આ તરફ મોટા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે 48 કલાકની ધમકી આપી હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ઈરાનને લઈ હવે તેમણે ફેરવી તોડ્યું છે। ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન 5 દિવસ ટાળ્યો છે અને સાથે સાથે આ પ્લાન ટાળવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું દુશ્મની પૂર્ણ કરવા સાર્થક વાતચીત થઈ રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે દુશ્મનાવટના સંપૂર્ણ નિરાકરણ માટે સારી વાતચીત થઈ અને 1 સપ્તાહ સુધી ઈરાન સાથે વાત ચાલતી રહેશે તેવું પણ ટ્રમ્પે કહ્યું। જો કે મહત્વની બાબત એ છે કે જેવું ટ્રમ્પે યુદ્ધના અંત વિશે નિવેદન આપ્યું ક્રૂડ ઓઇલના ભાવ 7% ઘટી ગયા છે। વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 7%થી વધુ ઘટી $99 પ્રતિ બેરલની નીચે આવી ગયો છે। આ ભાવ હજુ પણ ઘટી શકે છે પણ એકાએક ડોનાલ્ડ ટ્રમ્પે આ રણનીતિ કેમ અપનાવી તેને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું આ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક પ્લાન છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ઈરાનને નષ્ટ કરવાની વાતો કરતા હતા 48 કલાકની ધમકી આપી હતી તેની વચ્ચે હવે એમણે કહ્યું છે કે 5 દિવસનો વધુ એક સમય આપીએ છીએ જે 48 કલાકની વાત હતી એમાંથી વધુ 5 દિવસ આપ્યા અને સાથે એમ પણ કહ્યું કે આ અમેરિકા ઈરાનની દુશ્મનાવટ પૂર્ણ કરવા માટે વાતચીત થઈ રહી છે। આગામી 7 દિવસ સુધી વાતચીત ચાલતી રહેશે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપી દીધું છે।